આંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક યુવાને આવી અને રજૂઆત કરેલ હતી કે તેની 17 વર્ષની બહેન કે જે તેના પિતા અને એના ભાઈ સાથે છેલ્લા 2 માસથી અહીંયા રહેતી હતી, મૂળ જેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેની બહેનને પેટમાં દુખાવો ઉપડતા તેઓ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાં જાણીને સારવાર દરમિયાન જાણ થયેલ હતી કે તે 17 વર્ષની જે બાળકી છે તે ગર્ભવતી બનેલી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળેલું હતું કે તેના જ સગા પિતાએ તેના ઉપર છેલ્લા 2 માસના સમયગાળા દરમિયાન દુષ્કર્મ કરેલું હતું અને આ બળાત્કાર દરમિયાન એને ગર્ભ રહી ગયેલો હતો. જે સમગ્ર બાબતે પોલીસે તેના ભાઈની ફરિયાદ લઈ અને આરોપીને એરેસ્ટ કરેલું છે. આ બાબતે પોલીસે આઈપીસીની રેલેવન્ટ સેક્શન્સ, પોક્સો એક્ટની રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. આરોપી મજૂરી કામ કરતો હતો અને મૂળ એ યુપીનો રહેવાસી છે. ના, કોઈ કોલેજ સાથે એવું જોડાયેલું હોવાનું અત્યાર સુધીની તપાસમાં ધ્યાન પર આવ્યું. અગાઉ પણ એક સમાન પ્રકારની મહેસાણા સિટી વિસ્તારમાં ઘટના બનેલી હતી, જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને સેમ એ બાબતની જાણકારી તેની માતાને થતાં માતા જેમાં ફરિયાદી બનેલી હતી અને અમે એના પિતાની ધરપકડ કરી અને એ કેસમાં પણ આપણે જે રેલેવન્ટ સેક્શન્સ છે પોક્સો એક્ટ અને આઈપીસીના તેના અનુસંધાને કાર્યવાહી કરેલી છે. તપાસ એની પણ ચાલી રહેલી છે અને ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ જે ઘરની અંદર આવા બનાવો બનતા હોય છે, જેમાં બાળકોને આ બાબતે આવી કોઈ ઘટના તેમની સાથે ક્યારેય બને તો એ બાબતે પોલીસને જાણ કરે અને તેના સગાવાલા અને સંબંધી તેના માતા વગેરે પણ આ બાબતે જાણ કરે. બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની સમજ આપવા માટે સ્કૂલ અને કોલેજ સાથે સંકલનમાં રહી અને પોલીસ આ અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.